કોલેજ એક અલગ જ ડ્રીમ લાઈફ, જ્યાં લોકો પોતાના સપના જોવા આવે અને ઘરથી દૂર રહેવાનો થોડો ડર પણ હોય છે. તો શું એ ભણવાના સપના જોવાનું ભૂલી જતા હોય છે? અરે ના ના, શરૂઆતમાં તો મા બાપનો ટેકો બનવાનો છે, ઘરની જવાબદારી સંભાળવાની છે, અને પછી ફ્રેન્ડ સર્કલને બંક. સ્વપ્નનો રસ્તો ક્યારે પરિવર્તિત થઈ જાય એ એમને ખબર ના હોય. એવી જ એક રોમેન્ટિક કોલેજ વાળી લાઈફ જીવા આવી રહ્યો છે પાર્થ પ્રધાન. તો ચાલો એની વાર્તા જોઈએ. સ્ટુડન્ટ, તમારી એક્ઝામ હવે નજીક આવે છે, બધાએ ફૂલ તૈયારી કરવાની છે. આ પાછળવાળા છોકરાઓ શું કરે છે? ફોન મૂકો, ફીસ ભરી તેનો ઉપયોગ કરો. હોસ્ટેલ જાઓ, બરાબર વાંચો, બરાબર જાઓ. જોયું, થોડા તો ભણવા આવે છે, પણ બીજા ખુરશી ફેંકવા અને મા બાપના પૈસા બગાડવા. અને આમાં કઈ નવું નથી. આ તો ઘર ઘર, અરે કોલેજની કહાની છે. પણ જોવાની એટલે કે ધ્યાન આપવાની વસ્તુ એ છે કે બગડેલા છોકરા બીજાને કઈ રીતે બગાડે. ચાલો જોઈએ. અરે આ બધું વાંચવાનું ના હોય, મૂકી દે એક્ઝામમાં આવે, આમ જ હોય, વાંચવાનું ના હોય. અરે ના ભાઈ, અરે કઈ નહીં, ચાલો મજા આવશે. અમારે નથી આવતું. અરે આપણે એક્ઝામ આવે છે, આપણે વાંચવું જોઈએ. આ બધું આપણે ના કરવું જોઈએ, આપણે વાંચવું જોઈએ. રાઇટર મજા આવે છે. મજા આવે. આ બધું આપણે ના કરવું જોઈએ. જોયું, એક અલગ જ શિકાર. આવી ગયો એક નવો શિકાર. એક્ઝામ માથા પર છે, ટેન્શનનું મીટર ફૂલ. પાસ થઈશ કે નહીં, મમ્મી પપ્પા શું કહેશે? અને એ જ સ્ટ્રેસ અને એન્ઝાઇટીમાં હાથની ચોપડી ક્યારે નીચે પડી જાય અને નીચે પડેલું દારૂ અને સિગરેટ ક્યારે હાથમાં આવી જાય એને ખબર ના હોય. આવી ગઈ હવે એક્ઝામની ઘડી, પરીક્ષા. એમાં ફક્ત તમે વાંચેલાનું જ મૂલ્યાંકન નથી થતું, એના જોડે તમારું ચરિત્રનું પણ મૂલ્યાંકન થતું. ચાલો જોઈએ. ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે, લખવા માંડો. આગળ કંઈક તો લખો, સાવ ખાલી નથી મૂકવાનું. ટાઈમ પૂરો, ચાલો પેપર આપી દો. નહીં, એ બધું પહેલા તારે વિચારવાનું હતું, હવે નહીં. તો દર્શકો, શું લાગે છે તમને? પાર્થ પ્રધાન પાસ થયો હશે કે ફેલ? ફેલ. એનું ફેલ થવાનું કારણ એ પણ એની સામે છે, સિગરેટ અને દારૂ. અને એનું આવું અણધારું પરિણામ જોઈને એના મમ્મી એના પર ગુસ્સે થયા. વારંવાર કારણ માંગવા માંડ્યા કે તું ફેલ કઈ રીતે. અને એ જ એ વધારે હતાશ અને નિરાશ થતો ગયો, અને એમાં વધારે સિગરેટ અને દારૂની લતમાં વધારે ઊંડો ઉતરતો ગયો. ટેન્શન, સ્ટ્રેસ, એન્ઝાઇટી આ બધું નોર્મલ છે, એ મેનેજ થઈ શકે છે. અને જો ન થાય તો દારૂ કે સિગરેટનો સહારો નથી લેવાનો. આપણે મદદ ડોક્ટર પાસેથી એટલે કે સાયકેટ્રિક ડોક્ટર પાસેથી પણ મદદ લઈ શકીએ છીએ. અને જો આજના જમાનામાં આજની જનરેશનમાં સાયકેટ્રિક ડોક્ટર પાસે જવાનો સોશિયલ સ્ટિગ્મા હોય તો એ બહુ ખોટો છે. સૂત્રો દ્વારા સમજાવ્યા પર પાર્થ અને એના મમ્મી સાયકેટ્રિક ડોક્ટરને મળવા જાય. શું નામ છે તમારું? અમે શું કરીએ? જો તમે ગભરાશો નહીં, તમે બરાબર જગ્યાએ આવ્યા છો અને તમને કોઈ ખોટું નહીં સમજો. તમે શાંતિથી બોલો. મારો દીકરો કોલેજમાં ભણતો હતો, ત્યાં છે ને પરીક્ષામાં નપાસ થઈ ગયો. એના પછી ખોટી સંગતિમાં પડ્યા પછી દારૂ અને
સડસઠ અને આ અલગ કઈ રીતે લાગ્યું? કોલેજમાં મારા બે દોસ્તાર હતા, એ જ લોકોએ મને આ બધું પીતા અને એ બધું કરતા શીખવ્યું છે અને હવે મને એના વગર મજા જ નથી આવતી. કેટલા ટાઈમ? આશરે 6 મહિનાથી હું પીઉં છું અને હવે તો એવું થાય છે કે પહેલાં બે ત્રણ દિવસે એકવાર પીતો અને હવે જો ના પીવું તો એના વગર ચાલતું જ નથી. અહીંયા તમને દવા પણ આપવામાં આવશે, તેનાથી તમારી લત પણ છૂટી જશે અને કાઉન્સેલિંગ એટલે કે તમને સમજાવવામાં આવશે કે આ લત તમારે કઈ રીતે છોડવી અને તમને સતત ના લાગે એના માટે પણ તમને પાછી દવા આપવામાં આવશે. ડૉક્ટર, હું સમયસર દવા લઈ લઈશ. આવા એક નહીં અનેક શિકાર આવતા હોય છે. આવા એક નહીં અનેક શિકાર આવતા હોય છે જે વ્યસનના નશામાં પોતાની જિંદગી બગાડી બેસે છે. તો એમને સમજાવવાની જવાબદારી આપણી છે. જો તમને આજુબાજુ કોઈ એવું દેખાય જે વ્યસન કરતું હોય તો એને સમજાવવાનો પ્રયત્ન કરો અને ના સમજે તો એને સાયકાટ્રિક ડોક્ટર એટલે કે માનસિક રોગના ડોક્ટર પાસે લઈને આવો. સાયકાટ્રિક ડોક્ટર ફક્ત ગાંડાઓના ડોક્ટર નથી, એ વ્યસન મુક્તિમાં પણ તમને મદદ કરે છે. આ નાટક દ્વારા અમે તમને એ દર્શાવ્યું કે પાર્થ પ્રધાન ડોક્ટર પાસે ગયો તો એની લાઈફ સુધરી ગઈ. તો આ સંદેશ અનેક લોકો સામે પહોંચાડવાની વિનંતી. ધન્યવાદ.